વંદે માતરમ દર્શક મિત્રો, હું પ્રેમ વૈદ્ય સર્વપતિ યોગાલય. આજના વિષયમાં આપણે લઈશું કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ. આપણે સમજીશું કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ છે શું, શરીરમાં કઈ રીતે કામ કરે છે. આપણા ઘરમાં આપણા પરિવારના સભ્યોના રિપોર્ટમાં આપણે જોયું હશે કે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડનો રિપોર્ટ કઢાવીએ તો એનામાં બીજા બધા પણ શબ્દો આવે છે, જેવું કે એચડીએલ, એલડીએલ, વીએલડીએલ. એ શું છે અને શું મતલબ કાઢવો આપણે એ સમજીએ. અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે કઈ રીતે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ વધે છે અને એને કઈ રીતે ઓછું કરાશે. વિડીયો થોડોક લાંબો છે, છેલ્લે સુધી જોજો. તો પહેલાં શરૂઆત કરી કે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ એ છે શું અને શરીરમાં શું કામ કરે છે. કોલેસ્ટ્રોલ એક લિપિડ છે. લિપિડ એટલે મીણ જેવો પદાર્થ, વેક્સી સબસ્ટેન્સ કહીએ. એ શરીરમાં આપણે ઘણા બધા પ્રોસેસ કરવા માટે કામમાં લાગે છે. કોલેસ્ટ્રોલની આપણા શરીરમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. એટલી મહત્ત્વની હોય છે કે આપણું લીવર જાતે જ 80% કોલેસ્ટ્રોલ બનાવે છે શરીરમાં. વિચાર કરો. હવે કોલેસ્ટ્રોલમાં આપણે ફાયદા જોઈએ તો તમારું મગજ વિકસિત કરવામાં જરૂરી રહે. તમારા સ્ટેરોઇડ હોર્મોન્સ જેવું કે ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન એ બધું પ્રોડ્યુસ કરવામાં કામે લાગે. વિટામિન ડી છે તો વિટામિન ડીનો શરીરના કઈ રીતે સમન્વય કરવો અથવા તો શરીરમાં પચાવવા માટે એ જરૂરી લાગે છે, કારણ કે વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. પછી તમારા શરીરના જે કોષો છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે સેલ મેમ્બ્રેન્સ કહીએ, એ બનાવવા માટે પણ કામમાં લાગે છે. એટલે કોલેસ્ટ્રોલ અત્યંત જ જરૂરી છે. એટલે મેં જેવું કે કીધું કે તમારું લીવર 80% કોલેસ્ટ્રોલ બનાવે છે અને 20% ખાલી તમારા આહાર કે ડાયટમાંથી આવે છે. તો એનું સંતુલન કોણ કરે છે? એ પણ આપણું શરીર, આપણું લીવર જ કરે છે. એને એક એન્ઝાઇમ કહીએ, HMG-CoA રિડક્ટેસ. એ એન્ઝાઇમ બંને વચ્ચે સંતુલન કરે છે. બંનેનો જે રેશિયો છે કે લીવરમાંથી જે પ્રોડ્યુસ થાય અને જે આહારમાંથી મળે, એ બંનેમાં સંતુલન જાળવવા માટે HMG-CoA રિડક્ટેસ આ નામનો એન્ઝાઇમ બહુ કામ કરે. આ સંતુલન જે કરવાનો પ્રોસેસ છે એને હોમિયોસ્ટેસિસ કહીએ. અને જ્યારે આ હોમિયોસ્ટેસિસમાં કંઈક ખલેલ થાય ત્યારે કોલેસ્ટ્રોલની માત્રા આપણા શરીરમાં વધઘટ થતી હોય. જે હોમિયોસ્ટેસિસની વાત કરીએ, સંતુલનની વાત કરીએ, એનામાં શું થાય કે આપણું કોલેસ્ટ્રોલ જે 80% લીવર બનાવે ડાયટમાંથી 20% મળે. તો સપોઝ આપણે ડાયટમાં વધારે કંઈ ઘીવાળું, તેલવાળું, ખાંડવાળું ખાઈ લીધું તો એનામાંથી કોલેસ્ટ્રોલ વધારે મળે. તો ઓટોમેટિકલી આપણું શરીર આપણા લીવરમાંથી કોલેસ્ટ્રોલની માત્રા ઓછી પ્રોડ્યુસ કરે. અને સેમ જો આપણા આહારમાં કોલેસ્ટ્રોલ, ચરબીવાળું ઓછું થઈ જાય તો લીવર એની આપમેળે કોલેસ્ટ્રોલ પ્રોડ્યુસ કરવાની ગતિ વધારી દે. હવે આપણે જાણીએ કે ટ્રાયગ્લિસરાઇડ શું છે. ટ્રાયગ્લિસરાઇડ કંઈ નથી પરંતુ એક ચરબીવાળો પદાર્થ કહીએ આપણે. ચરબી નહીં પણ ચરબીવાળો પદાર્થ. એટલે આપણા શરીરમાં જે પણ ફેટ સ્ટોર થયું એ ટ્રાયગ્લિસરાઇડના ફોર્મમાં સ્ટોર થાય. આપણે શરૂઆતથી જાણીએ કે કઈ રીતે આનું આખું બંધારણ થાય અને શરીરમાં કઈ રીતે કામ કરે છે. તો આપણે કોઈ પણ ચરબીવાળો આહાર લીધો, જાણે કે ઘી છે, તેલ છે, બટર છે, ચીઝ છે કે બીજા કોઈ પણ આહારમાં ચરબી આવે, એ આપણા પેટમાં જાય અને પેટમાં નાના નાના પદાર્થોમાં વિભાજિત થઈ જાય. એ પદાર્થ ટ્રાયગ્લિસરાઇડ ફોર્મમાં પણ વિભાજિત થાય. અને આપણા રક્તમાં એક એન્ઝાઇમ હોય છે LPL, લાઇપોપ્રોટીન લાઇપેઝ. એ ટ્રાયગ્લિસરાઇડને વિભાજિત કરે અને 3 ફેટી એસિડના કણો અને ગ્લાયસેરોલના કણોમાં કન્વર્ટ કરે. એટલે જ એનું નામ ટ્રાયગ્લિસરાઇડ છે, કારણ કે એનામાં 3 ફેટી એસિડના કણો છે. હવે એ ફ્રી ફેટી એસિડ્સ આપણા સ્નાયુઓમાં એનર્જી પહોંચાડવાનું કામ કરે છે. અને જો એ એનર્જી કે ઉર્જા વધારે થઈ ગઈ તો આપણા શરીરમાં ફેટના રૂપે સ્ટોર થાય છે. એટલે આપણે સમજી લીધું કે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ કઈ રીતે બને છે અને આપણા શરીરમાં કઈ રીતે કામમાં આવે છે. બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે જોયું હશે કે રિપોર્ટમાં HDL, VLDL, LDLનો ઉલ્લેખ થાય છે, તો આપણે સમજીએ કે એનું શું મતલબ થાય છે. હવે એકદમ સાધારણ દાખલા તરીકે લઉં તો તમારું લીવર એક ગોડાઉન છે. એ ગોડાઉનમાંથી તમારે ચરબી આખા શરીરમાં પહોંચાડવાની છે, તો એના માટે ટ્રક તો જોઈશે. એ ટ્રક તમારું VLDL, LDL ને HDLના રૂપમાં હોય છે.
હવે VLDL એટલે વેરી લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કહેવાય. એ મહદઅંશે ટ્રાયગ્લિસરાઇડ વધારામાં લે અને થોડુંક કોલેસ્ટ્રોલ, એ બંનેને બાંધીને આખા શરીરમાં ફરાવે. કારણ કે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયેલું કે કોલેસ્ટ્રોલ એ એક મીણ જેવો પદાર્થ છે. એ રક્તમાં પાણીમાં ઓગળી શકે નહીં, ફરી શકે નહીં, એટલે એને ફરાવવા માટે કોઈક સંસાધન જોઈએ, એટલે VLDLનો ઉપયોગ કરે. હવે VLDL આખા શરીરમાં ફરે, જ્યાં ત્યાં જરૂર હોય ત્યાં ચરબી પહોંચાડે, કામમાં લાગે, એટલે એનામાંથી ટ્રાયગ્લિસરાઇડનો ભાગ ઓછો થતો જાય ને કોલેસ્ટ્રોલનો ભાગ થોડોક વધતો જાય. VLDL કન્વર્ટ થાય IDLમાં, એટલે ઇન્ટરમીડિયેટ ડેન્સિટી લાઇપોપ્રોટીન, જેનામાં ટ્રાયગ્લિસરાઇડ કોલેસ્ટ્રોલ ઓછું હોય અને ટ્રાયગ્લિસરાઇડ એના કરતાં થોડુંક વધારે હોય. ફરતું આખા શરીરમાં જાય અને પછી એ LDLમાં કન્વર્ટ થાય. હવે LDL નામ આવ્યું એટલે ઘણા બધાને ખબર હશે કે એને બેડ કોલેસ્ટ્રોલ કહેવાય. પણ શું એ સાચેમાં બેડ કોલેસ્ટ્રોલ છે? ના. LDL ખાલી એક સાધન છે, ટ્રક છે, જે જ્યાં ચરબી પહોંચાડે છે. પણ તકલીફ ત્યારે થાય જ્યારે એની માત્રા, આ ટ્રકોની માત્રા વધી જાય. એ ટ્રકોની માત્રા વધે એટલે તમને ખબર છે કે ટ્રાફિક જામ થઈ જાય. આપણી ધમનીઓમાં જે LDL વધારે માત્રામાં થઈ જાય તો ત્યાં ઓક્સિડાઇઝ થઈને જમવા લાગે, જેને આપણે પ્લેક ફોર્મેશન કે બ્લોકેજ કહીએ. હવે આપણને ખબર જ છે કે શરીરમાં બ્લોકેજ થાય એટલે શું નુકસાન થાય છે. તો હવે વાત કરીએ HDLની. HDL એટલે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. એ શું કરે? તો સરળ ભાષામાં એક આપ સમજી શકો છો કે એ સફાઈનો ટ્રક છે, સફાઈ કરવાવાળો છે. કે શરીરમાં કે રક્તમાં વધારે પ્રમાણમાં LDL ફરતું હોય તો એને પાછું લીવરમાં પહોંચાડવા માટે HDL ઉપયોગમાં આવે. તો આપણે જાણી લઈએ કે આપણા શરીરમાં કેમ ટ્રાયગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલ વધારે માત્રામાં રિપોર્ટમાં જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ છે હેપેટિક ટ્રાયગ્લિસરાઇડ. જ્યારે લીવરમાં ટ્રાયગ્લિસરાઇડની માત્રા વધી જાય ત્યારે લીવર એને શરીરમાં પહોંચાડવા માટે વધારે VLDLનો પ્રોડક્શન કરે. તો આપણને ખબર છે કે VLDL વધારે હોય એટલે અંતમાં એ LDLમાં કન્વર્ટ થવાનું જ છે, એટલે LDLની માત્રા વધી જાય. એની સામે જો HDL ઓછું હોય એટલે રક્તમાં LDL વધારે ફરે અને HDL ઓછું ફરે. તેના લીધે આપણા શરીરમાં ટ્રાયગ્લિસરાઇડ અને કોલેસ્ટ્રોલની માત્રા વધી શકે. પણ કઈ રીતે લીવરમાં એ વધે છે? તો આજકાલ આપણે વધારે પડતું રિફાઇન્ડ શુગર, તળેલું મસાલાવાળું જંક ફૂડ, એ બધાનું સેવન કરીએ છીએ. તો શરીરમાં એક પ્રક્રિયા થાય છે ડી નોવો લાઇપોજેનેસિસ. એ શું કરે કે વધારે પડતું રિફાઇન્ડ કાર્બ્સ હોય, જેવું કે ખાંડ હોય કે મેદો હોય, એ ડી નોવો લાઇપોજેનેસિસ એને સીધું ચરબીમાં કન્વર્ટ કરે અને ચરબી તમારી જમા થાય લીવરમાં. તેના લીધે પછી બીજા બધા પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય, જેવું કે ફેટી લીવર અમુકને આવે, ભલે એ દારૂ ના પીતા હોય કે બહારનું વધારે ના ખાતા હોય, પણ વધારે પડતી કેલરીઝ આ ફોર્મમાં લેતા હોય એના લીધે આવી શકે છે. સામાન્ય માણસોમાં પણ આપણને જોવા મળે છે. અમુક લોકોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ હોય, જે પ્રોપરલી ગ્લુકોઝ પચાવી ના શકતા હોય, એના લીધે પણ શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ વધી શકે છે. તો આ બધાથી નુકસાન શું? કારણ કે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં કીધેલું કે કોલેસ્ટ્રોલ અત્યંત જરૂરી હોય છે બોડી માટે, પણ જેવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અતિ સર્વત્ર વર્જયતે, એટલે બધું અતિરિક્ત થાય એટલે આપણને નુકસાન જ કરે. જ્યારે આપણા રક્તમાં LDLની માત્રા વધી જાય તો એ LDL આપણી ધમનીઓમાં ઓક્સિડાઇઝ થાય. એ ઓક્સિડાઇઝ થાય એટલે પ્લાક ફોર્મ થાય, અને પ્લાક ફોર્મ થાય એટલે બ્લોકેજ થાય. તો એના લીધે ધમનીઓ સાંકડી થાય, અને ધમનીઓ સાંકડી થાય એટલે લોહી ફરવાની ગતિ ઓછી થઈ જાય, અને લોહી ફરવાની ગતિ ઓછી થાય એના લીધે ગંભીર રોગો થઈ શકે, જેવું કે હાર્ટ એટેક છે, BP છે, સ્ટ્રોક છે. એવા બધા ગંભીર રોગો આપણા શરીરમાં આવી શકે છે. તો હવે આ નુકસાનથી બચવા માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં તમારા આહારમાંથી રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, વધારે ખાંડવાળો આહાર, મેદો, વારે ઉપયોગ કરેલું તેલમાં તળેલું ફરસાણ વગેરે બધું જ ઓછું કરી દો અથવા તો બંધ જ કરી દો. બીજું, ચાલવા જાઓ. ચાલવાનું તમારા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે, કારણ કે તમે દિવસમાં 30 થી 45 મિનિટ ચાલો તો એના લીધે કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ તો ઓછું થાય, અને ખાસ કરીને જો તમે જમ્યા પછી 5 થી 10 મિનિટ ચાલો ને તો સોને પર સુહાગા છે. પ્લસ તમે અઠવાડિયામાં 3 થી 4 વખત રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરો, એટલે
તમારા સ્નાયુઓને મજબૂત કરો, મસલ્સ બનાવો. તમારું મસલ્સ એક નેચરલ ઇન્સ્યોરન્સ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટે, ફેટી લીવર માટે, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ માટે. તો આપણે જાણ્યું કે આપણા લિપિડ પ્રોફાઇલના રિપોર્ટ્સ આવે તો એને કઈ રીતે સમજવા. આપણે એ પણ કારણો જાણ્યા કે કઈ રીતે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ આપણા શરીરમાં વધી શકે, એ શું નુકસાન કરી શકે અને એને ઓછા કરવાના આપણે કઈ રીતે પ્રયત્નો કરી શકીએ. અસ્તુ વંદે માતરમ. આપ દર્શક મિત્રોના કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એને પણ લઈ લઈશું. વંદે માતરમ.